દેવભૂમિ દ્વારકાના ઓખામાં દિવાળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગાયત્રી જ્ઞાન મંદિરમાં કાળિયા ઠાકોરજી એ શામળા શેઠ રૂપે વેપારીનો વેશ ધારણ કર્યો હતો। ઠાકોરજીને મીઠાઈઓની સુંદર હાટડી સજાવવામાં આવી હતી, જેનો લાભ વૈષ્ણવ ભક્તોએ લીધો હતો। આજના કોમ્પ્યુટર યુગમાં યુવાનોએ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનની પરંપરા પણ જાળવી રાખી હતી। ખાસ કરીને મથુદાસ મેઘજી ગોકાણી પરિવારની 72 વર્ષ જૂની પરંપરા મુજબ ચોથી પેઢીના યુવાનોએ સાથે મળીને ચોપડા પૂજન તથા સોના ચાંદીના સિક્કાનું પૂજન કર્યું હતું। આ પ્રસંગે કથાકાર હિતેશ ચંદ્ર શાસ્ત્રીએ દિવાળી પર્વના 5 દિવસોનું મહત્વ સમજાવ્યું હતું। ધારાસભ્ય પબુભા માણેક ગોકાણી પરિવારની એકતાને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી। લક્ષ્મી ચવિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો દેવી મહાલક્ષ્મી પ્રચોદયાત। એક મહાન ઉત્સવ એટલે ધનતેરસ મહાલક્ષ્મી, કાલી ચૌદસ મહાકાલી અને આજે મહાસરસ્વતી। આજે કોમ્પ્યુટર યુગ, આધુનિક યુગ, લોકો મંગલ અને ચંદ્રમાં જઈ રહ્યા છે। આપણા ભારત દેશ મહાન, બહુ સરસ કહેવાય, શુભેચ્છા કહેવાય। પણ એ યુગમાં પણ ગોકાણી પરિવાર જ્યારે ઓખાની સ્થાપનાના અત્યારે 75થી 80 વર્ષ થયા, તો આજે 73 વર્ષની જૂની પેઢી મથુરાદાસ મેઘજી, એટલે એમાં અત્યારે સર્વોપરી એવા યુવાનો છે, એવી દીકરીઓ છે કે જે ગ્રેજ્યુએટ, પીએચડી અને કોમ્પ્યુટર એન્જિનિયર થયેલી હોવા છતાં પણ પિતાની પરંપરા જાળવી અને આજે મહાન એક સરસ્વતી પૂજન એટલે ચોપડા પૂજન વેપારીમાં કહેવામાં આવે છે। એ ચોપડા પૂજનનો મહાન દિવસ એટલે અત્યારે તમામ ઓખાના અગ્રણીઓ, આગેવાનો તેમજ અનેક દીકરીઓ, બહેનો તેમજ ઘરના પરિવાર અને એક અત્યારે માત્ર 2-5 નહીં પણ 70 માણસનો પરિવાર એક સાથે એક જ યુગમાં અને આ યુગમાં ભગવતીની પ્રાર્થના કરી અને મહાપૂજા કરી। જય દ્વારકાધીશ। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। સમગ્ર રાષ્ટ્રને અને આ ચેનલના માધ્યમથી જે દર્શન કરી રહ્યા છે એ તમામને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, શુભેચ્છા। દીપાવલીનો જે પર્વ, દીપાવલીનો જે મહોત્સવ એ સત્યયુગની સાથે અને ત્રેતાયુગની સાથે સંબંધ કરતા છે। સત્યયુગની સાથે એટલે આજના દિવસે જ્યારે સમુદ્ર મંથન કર્યું દેવદાનવોએ, ત્યારે મહાલક્ષ્મીમાં પ્રગટ થયા, એટલે આજના દિવસે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીજીનું 16ઉપચારથી પૂજન કરવામાં આવે છે। અને ત્રેતાયુગની સાથે એવી કથા છે કે રાવણનો સંહાર કરી અને પ્રભુ શ્રી રામ જ્યારે વિજયી થયા અને અવધની અંદર જ્યારે આપે પ્રવેશ કર્યો, ત્યારે આખા અવધને દીપોત્સવ, દીવાથી શણગારવામાં આવ્યો, દીપ પ્રગટાવવામાં આવ્યા। દીપક એ પ્રકાશનું પ્રતીક છે। પ્રકાશથી અંધકાર દૂર થતો હોય છે, પણ કયો અંધકાર દૂર કરવાની વાત છે? અહીંયા અજ્ઞાનનો અંધકાર દૂર કરવાનો છે, અધર્મનો અંધકાર દૂર કરવાનો છે। સનાતન વૈદિક ધર્મ જે આપણા વેદ અને શાસ્ત્રોની અંદર છે, જે આપણા મહાપુરુષો આપણને રસ્તો બતાવે છે, એ રસ્તે જ્યારે આપણે યાત્રા કરીએ ત્યારે સર્વનું હિત અને સર્વનું કલ્યાણ સમાયેલું છે। પુનઃ એકવાર તમામ ભારત દેશના, તમામ રાષ્ટ્રના તમામ હરિભક્તોને માં લક્ષ્મીનો દરેકના પરિવાર ઉપર આશીર્વાદ ઉતરે, સદબુદ્ધિ, શુભબુદ્ધિ, ધનધાન્ય, આરોગ્યવાળું શરીર પ્રાપ્ત થાય, માતા પિતાની સેવાની સદબુદ્ધિ પ્રાપ્ત થાય, એવી શુભેચ્છા સાથે સર્વને જય દ્વારકાધીશ।